આપણને ખબર જ નથી કેટલું રહેવાના છે. એટલી વિચારધારા મને આ ભાગવતની કથાથી મળી છે કે કેટલું રહેવાના છીએ એ ખબર નથી, તો જેટલું ભગવાન રાખે ને એટલું જીવન એવું જીવવું છે ગયા પછી લોકો યાદ કરવા જોઈએ આપણને. લોકો ફરિયાદ કરવા જોઈએ, ફરિયાદ નહીં ફરી યાદ કરવા જોઈએ. અહીંયાથી જતા રહ્યા પછી આ હિરણ્યકશિપુની સમજો લ્યો. હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતમાં 100 વર્ષ તપશ્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા, અને એ બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે તું રાત્રે ન મરે, દિવસે ન મરે, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માણસથી નહીં, પશુથી નહીં, બ્રહ્માના સર્જનથી તું મરીશ જ નહીં. હવે જેની પાસે આટલી તાકાત હોય, કોઈ મારી ન શકે તો એ મરે. આ જ કથામાં એનો ઉપાય આપ્યો છે. પ્રહલાદને મારી નાખવા માટે કેટલા પ્રયત્ન કરવામાં આવ્યા, કોઈ પ્રહલાદ મર્યા નહીં. અને હિરણ્યકશિપુએ બચવા માટે કેટલી સાધનાઓ કરી, તપસ્યાઓ કરી, વરદાન મેળવ્યા, તો એ મરી ગયો. એમ સંસારનો નિયમ છે, તમે તમારી હાથે બચવા ચાહો ન બચી શકો. ઠાકોરજી જેટલું ઈચ્છે એટલું તમે કરી શકો. એક સૂત્ર છે, હરિની ઈચ્છા વગર કોઈથી તરણું ન તોડાય.